વલસાડના અતુલ પાવર હાઉસ પાસે એક કાર સળગી અને આ સળગતી કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના વલસાડના અતુલ પાવર હાઉસ પાસેથી સામે આવી છે. કાર સળગતા જ એક મહિલા સહિત 3 વ્યક્તિઓ કારમાંથી બહાર નીકળી અને ભાગી ગયા. વલસાડના અતુલ પાવર હાઉસ પાસે ઇન્ડિકા કાર જે સુરત તરફ જઈ રહી હતી તેમાં આગ લાગી હોય તે અંગેની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા. આગ પર કાબુ મેળવી લેવાયો અને પછી જ્યારે કારમાં એક નજર નાખી તો કારમાં આગળની સીટ પર પાછળની સીટ પર જ્યાં જોઈએ ત્યાં ફક્ત ને ફક્ત દારૂ જ જોવા મળી રહ્યો હતો. ચિક્કાર મોટી માત્રામાં દારૂનો જથ્થો આ કારમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ કારમાં એક મહિલા સાથે 2 પુરુષ સવાર હતા જેઓ કારમાં આગ લાગતાની સાથે ત્યાંથી ભાગી ગયા હતા. આ એક આખી જ ચેઇન કે જેમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોય, હેરાફેરી થઈ રહી હોય તે સામે આવી છે. વલસાડ પોલીસ દ્વારા હવે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ઇન્ડિકા કાર કોની હતી, કારમાં સવાર લોકો કોણ હતા, દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો, આ તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.